બાલ દોસ્તો, મજામાં? આપણે સામાજિક વિજ્ઞાનમાં પહેલા પાઠમાં અગાઉના વિડીયોની અંદર રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને મુસ્લિમ સમાજની અંદરની ચળવળ આટલા મુદ્દાઓ વિશે ચર્ચા કરી. હવે આજે શીખ સમાજ વિશે ભણીએ. તો શીખ સમાજની અંદર પણ ધાર્મિક અને સામાજિક સુધારણાની જરૂર હતી, કેમ કે એની અંદર પણ થોડાક દૂષણો પ્રવેશી ચૂક્યા હતા એ ધર્મની અંદર પણ. એટલે તેણે સારી એવી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી. શીખોમાં ધાર્મિક શિક્ષણની સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ અને શાળાઓ સ્થાપી હતી. હવે પારસી સમાજ વિશે વાત કરીએ. તો પારસી સમાજ છે એની અંદર પણ આ રીતે ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય ચાલુ થયું હતું. દરેક ધર્મની અંદર ધર્મ સુધારણા અને સમાજ સુધારણાનું કામ ચાલુ હતું. તો પારસી યુવાનોએ ધર્મ અને સમાજ સુધારવા માટે ઈસવીસન 1851માં રહનુમાઈ મઝદયરબંધ સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી છે એ આ સંસ્થાના નેતા હતા અને રાસ્ત ગોફતાર નામનું એક મુખપત્ર શરૂ કરીને પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. કે.આર. કામા અને બહેરામજી મલબારીએ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. તેઓ કામા છે, કે.આર. કામા એ શિક્ષણના પ્રચારક હતા અને મલબારી છે, બહેરામજી મલબારી, એમણે સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર આપ્યો હતો. એમણે બાળ લગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના જે પ્રયત્નો હતા એના કારણે 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડાયો, કેમ કે ત્યારે એવું હતું કે બાળકોના બાળ લગ્ન થઈ જતા હતા. તો બહેરામજી મલબારીએ ખૂબ પ્રયત્ન કરીને 18 વર્ષ થાય પછી જ સ્ત્રીના લગ્ન અને 21 વર્ષ થાય પછી જ પુરુષના લગ્ન એ માટેનો સંમતિ વય લગ્ન માટેનો એ કાયદો 1891માં અમલમાં મુકાવ્યો. ત્યાર પછી વાત કરીએ જ્યોતિબા ફૂલે. મહારાષ્ટ્રની અંદર એ જાણીતા સમાજ સુધારક હતા. સ્ત્રીઓ અને દલિતોના પ્રશ્નો એણે હાથ ઉપર લીધા હતા. 1857માં પૂનામાં કન્યાશાળા શરૂ કરી. એમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી હતી અને સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે એણે પડકાર ફેંક્યો હતો. સત્યશોધક સમાજની એમણે સ્થાપના કરી હતી. ઠક્કર બાપા વિશે ભણીએ. તો ઠક્કર બાપા માટે આપણે ગૌરવ લેવા જેવી વાત છે, કારણ કે અખિલ હિન્દ હરિજન સંઘના જે મંત્રી ઠક્કર બાપા છે એમણે વર્ષો સુધી હરિજનોના ઉત્કર્ષમાં કિંમતી ફાળો આપ્યો હતો અને એનું પૂરું નામ અમૃતલાલ ઠક્કર, જેને આપણે વાલથી ઠક્કર બાપા કહીએ છીએ. એનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. તેઓ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. ડિગ્રી એન્જિનિયરની હતી, ઇજનેરની ડિગ્રી હતી, છતાં સારા પગારની નોકરી છોડીને એમણે ગાંધીજીના પ્રભાવ નીચે આવી અને છેવાડાના લોકોની સેવા કરી હતી. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની પણ સ્થાપના કરી અને પંચમહાલના ઊંડાણવાળા જંગલો તેમજ પહાડી વિસ્તારમાં જે ભીલો રહેતા હતા એના જીવનમાં મોટું પરિવર્તન લાવવાનું કામ કર્યું. ઠક્કર બાપા અને એમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય જે બદીઓ હતી, કુટેવો અને વહેમો હતા, એમાંથી એને મુક્ત કરવાનું કામ કર્યું. ભીલોના બાળકોને શાળાઓમાં મોકલ્યા, રેડિયો કાંતતા કર્યા અને કુટીર ઉદ્યોગોમાં પણ એને સામેલ કર્યા. આ બધી વસ્તુઓ છે એનો અત્યારે કોઈ જ તમને ફાયદો નથી દેખાતો, પણ ધીમે ધીમે આ બધા સમાજમાં જે સુધારા વધારા થયા ત્યાર પછી લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને આપણે સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા અને ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસમાં ઘણી બધી પ્રગતિ થઈ. હવે તમારે આ સ્વાધ્યાય છે એ પાકી નોટની અંદર લખવાનો છે. ચાલો બાળકો, આવજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો.